નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર માટે ખૂબ જ ઉપયોગી ટોપિક્સ એટલે કે મોટર વ્હીકલ એક્ટ 1988 વિશેની પ્રાથમિક માહિતી આજના વિડીયોમાં મેળવીશું. મિત્રો, જાણીશું કે મોટર વ્હીકલ એક્ટની અંદર કેટલા પ્રકરણો છે અને વિવિધ પ્રકરણોમાં કઈ કઈ કલમો છે અને કુલ કેટલી કલમો છે. તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. મિત્રો, આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટરની પરીક્ષા જે ટૂંક સમયમાં લેવાની છે. મિત્રો, ડ્રાઈવર માટેનું જે લેખિત પરીક્ષા માટેનું મેરિટ લિસ્ટ બહાર આવી ગયું છે. કંડક્ટર માટેનું લેખિત પરીક્ષાનું મેરિટ મિત્રો જાન્યુઆરીમાં આવી શકે છે અને પરીક્ષા ફેબ્રુઆરી અથવા માર્ચમાં ગમે ત્યારે લેવાઈ શકે છે. તો આ બંને સંવર્ગો એટલે ડ્રાઈવર અને કંડક્ટર માટે ખૂબ જ ઉપયોગી એવું મોટર વ્હીકલ એક્ટને લગતી માહિતી, જેના મિત્રો 10 માર્કના પ્રશ્નો બંને સંવર્ગોમાં એટલે ડ્રાઈવર અને કંડક્ટર બંનેમાં પૂછાવાના હોવાથી આજના વિડીયોની માહિતી મિત્રો ચોક્કસથી આપણને ઉપયોગી નીવડશે. તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી વિવિધ જે ભરતીના નોટિફિકેશન છે, વિવિધ ભરતીને લગતા જનરલ નોલેજના લગતા આવા વિડીયોઝ અને પરિણામોના જે મિત્રો પરિપત્રો છે તે અમારી ચેનલ પરથી આપણને સરળતાથી મળી જાય તે માટે મિત્રો બેલ આઇકોનને તમે દબાવી દેજો. જાણીએ મિત્રો મોટર વ્હીકલ એક્ટ 1988 ની એટલે કે મોટર વ્હીકલ અધિનિયમ 1988 ની પ્રાથમિક માહિતી. તો મિત્રો, મોટર વ્હીકલ એક્ટમાં કુલ 217 કલમો આવેલી છે. મિત્રો, આ અધિનિયમમાં કુલ 14 પ્રકરણોનો સમાવેશ થાય છે. આ અધિનિયમ મોટર વ્હીકલ 1988 નો અધિનિયમ કહેવાશે. આ અધિનિયમ અત્યારે સમગ્ર ભારતમાં લાગુ પડશે. મિત્રો, જમ્મુ કાશ્મીર જ્યારે સ્વતંત્ર રાજ્ય નહોતું અને 370 કલમ લાગેલી હતી ત્યારે જમ્મુ કાશ્મીર સિવાય આખા ભારતમાં મિત્રો મોટર વ્હીકલ એક્ટ 1988 લાગુ પડતો હતો. પરંતુ 370 ની કલમ અત્યારની જે આપણી એનડીએ સરકાર છે, મોદી સરકાર, તેમણે 2019માં રદ કરી દેતા હવે મોટર વ્હીકલ એક્ટ એ જે છે તે સમગ્ર ભારતમાં લાગુ પડે છે. મિત્રો, મોટર વ્હીકલ એક્ટની જે સ્થાપના છે તે સરકાર દ્વારા 1988માં તેને અધિરૂપ જે છે તે મિત્રો અધિકૃત કરવામાં આવ્યો હતો. મિત્રો, મોટર વ્હીકલ એક્ટના કુલ 14 પ્રકરણો છે મિત્રો અને 217 કલમો છે. તો કઈ કઈ કલમો કયા પ્રકરણમાં આવે છે તે જાણીશું. તો મિત્રો, પહેલું પ્રકરણ છે જે પ્રારંભિક છે. તો પ્રારંભિક પ્રકરણમાં મિત્રો કલમ 1 અને કલમ 2 આવે છે. પ્રકરણ 2 છે મિત્રો જેમાં મોટર વાહનના ડ્રાઈવરને લાયસન્સ આપવા બાબત છે, જે મિત્રો જેમાં કલમ 3 થી 28 નંબરનો સમાવેશ થાય છે. પ્રકરણ 3 છે જેમાં સ્ટેજ કેરેજીસના કંડક્ટરોને લાયસન્સ આપવા અંગેની માહિતી આપવામાં આવી છે, એટલે કે કંડક્ટરને લગતી કલમો છે. તો પ્રકરણ 3માં કુલ કલમ 29 થી લઈ અને 38 આવેલી છે. મિત્રો, પ્રકરણ 2માં મિત્રો ડ્રાઈવરને લગતી કલમો છે અને પ્રકરણ 3માં કંડક્ટરોને લગતી કલમો છે. મિત્રો, પ્રકરણ 4 ની વાત કરીએ તો મોટર વાહનની નોંધણી છે. તો મિત્રો જે રજીસ્ટ્રેશન, મોટરની સાધનની ખરીદી, રજીસ્ટ્રેશન વગેરેની જે માહિતી છે તે પ્રકરણ 4માં છે અને જેની કલમ 39 થી લઈ અને કલમ 65 સુધી પ્રકરણ 4માં આવેલી છે. પ્રકરણ 5 ની વાત કરીએ તો મિત્રો હેવી વ્હીલર તેમજ જે લોડેડ વ્હીકલો છે, જે પરિવહન માટેના જે ટ્રાન્સપોર્ટ વ્હીકલો, તો તેના માટેનું છે મિત્રો હેરફેર વાહનોનું નિયંત્રણ છે પ્રકરણ 5માં અને કલમ નંબર 66 થી 96 પ્રકરણ નંબર 5 નો હિસ્સો છે. મિત્રો, પ્રકરણ 6 ની વાત કરીએ તો પ્રકરણ 6માં મિત્રો રાજ્ય પરિવહન સંસ્થા એટલે કે સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ્સ અંગે ખાસ જોગવાઈઓ અને જેની કલમો છે કલમ 97 થી કલમ 108 સુધીની. મિત્રો, પ્રકરણ 7 ની વાત કરીએ તો મોટર વાહનોની બનાવટ, સમજાવટ અને જાળવણી એટલે કે જે કંપનીઓ બનાવે છે અને મોટર વાહન કઈ રીતે બનવું એ તમામ માહિતી પ્રકરણ 7માં છે. તો પ્રકરણ 7માં લગતી કલમો છે કલમ 109 થી કલમ 111. આગળ વાત કરીએ પ્રકરણ 8 ની તો પ્રકરણ 8માં મિત્રો ટ્રાફિક નિયંત્રણની જે છે તે ટોપિક છે. તે ટ્રાફિક નિયંત્રણમાં કલમ 112 થી કલમ 138 ની જે છે તે કલમોનો સમાવેશ થાય છે. ખૂબ જ અગત્યનું પ્રકરણ છે ટ્રાફિક નિયંત્રણ, જે ટ્રાફિક પોલીસ તેમજ જે મોટર વ્હીકલ ચલાવતા હોય તેવા તમામ જે ડ્રાઈવર છે તેમના માટે, કંડક્ટર માટે, બધાના માટે ઉપયોગી એવું ટ્રાફિક નિયંત્રણની કલમો છે 112 થી 138, જે પ્રકરણ 8માં છે. પ્રકરણ 9માં છે મિત્રો ભારત કામચલાઉ રીતે છોડી જતા કે ભારતમાં આવતા વાહનો માટે, જેની કલમ 139 છે, જે ફક્ત પ્રકરણ 9માં આવેલી છે. તે એક જ પ્રકરણ એવું છે કે જેમાં એક જ કલમ આવેલી છે. પ્રકરણ 10 છે જેમાં અમુક કેસોમાં કસૂર વગર જવાબદારી જે છે તેના માટેની કલમો છે, જે કલમ 140 થી 144 છે. મિત્રો, પ્રકરણ 11માં મિત્રો ત્રીજા પક્ષના જોખમ અંગે મોટર વાહનોનો વીમો એટલે કે મોટર વાહનોને લગતા વીમાને લગતી જોગવાઈઓ જે છે તે પ્રકરણ 11માં કરવામાં આવી છે અને જેની કલમ છે 145 થી કલમ 150
64. પ્રકરણ 12 છે મિત્રો ક્લેમ ટ્રિબ્યુનલ્સ, એટલે કે વિવિધ જે અકસ્માતો વગેરેમાં જે ક્લેમ ટ્રિબ્યુનલ્સ આવે છે તેના વિશેની માહિતી અને કલમ 165 થી 176 પ્રકરણ 12 માં સમાવિષ્ટ છે. પ્રકરણ 13 ની વાત કરીએ તો પ્રકરણ 13 માં મિત્રો ગુના શિક્ષા અને કાર્યરીતિ છે, એટલે કે વિવિધ જે ડ્રાઈવર કંડક્ટર દ્વારા જે ડ્રાઈવર અથવા તો કંડક્ટર અથવા તો મોટર વ્હીકલ ચલાવનાર દ્વારા જે ગુના થતા હોય છે તેના માટેની શિક્ષા શું છે, કાયદેસરની કાર્યવાહી, આ તમામ જે માહિતી છે ખૂબ જ મહત્વનું પ્રકરણ પ્રકરણ 13 છે, જેમાં કલમ 177 થી 210 નો સમાવેશ કરવામાં આવ્યો છે. અને પ્રકરણ 14 માં પ્રકીર્ણ એટલે કે જે છે તે કલમો આપેલી છે, કલમ 211 થી 217 જે પ્રકરણમાં આપેલી છે મિત્રો. આમ જે મોટર વ્હીકલ એક્ટની કુલ 14 પ્રકરણનો સમાવેશ થાય છે, જેમાં કુલ મિત્રો 217 જેટલી કલમો જે છે તે વિવિધ પ્રકરણોનો મિત્રો આ મોટર વ્હીકલ અધિનિયમમાં સમાવેશ કરવામાં આવે છે. મોટર વ્હીકલ અધિનિયમ 1988 માં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો હતો અને જે અત્યારે હાલ આખા ભારત દેશમાં લાગુ છે મિત્રો. આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષામાં મોટર વ્હીકલ એક્ટને લગતા મિત્રો 10 પ્રશ્નો રોકડિયા આવવાના છે, જેમાં આ પ્રકરણનું જે આજે વિડીયો જોયો છે તેમાં પ્રકરણ અને કઈ કઈ કલમો કઈ પ્રકરણમાં આવે છે તેના વિશે ચોક્કસથી મિત્રો 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે. તો આપ આ વિડીયો જોઈ અને નોટ ડાઉન કરી લેશો અને આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટરની લેખિત પરીક્ષામાં જો આમાંથી પ્રશ્ન પૂછાય તો આપ મૂંઝાશો નહીં અને એનો સાચો જવાબ આપશો તેવી આશા સહ જય હિન્દ અસ્તુ.